ગઈકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે એક માસૂમ બાળકનું મોત થયું હતું। જો કે એ ત્યારબાદ પણ તંત્ર જાણે કે નિંદ્રાધીન છે। માસૂમ બાળકના મૃત્યુ બાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકા જાણે કે ઊંઘમાં જ હોય તેવું લાગી રહ્યું છે। 24 થી 48 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ સેક્ટર 1 માં આવેલું આર્ટિફિશિયલ તળાવ જ્યાં કોઈ બેરિકેડિંગ રાખવામાં નથી આવ્યું, જે મેયર દ્વારા દાવા કરવામાં આવ્યા સિક્યુરિટી ગાર્ડના, એ સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા ફરકતા જોવા નથી મળતા। બાળકના મોત બાદ મેયરે દાવો કર્યો હતો, જ્યારે અમારા પ્રતિનિધિ નિકુંજાનીએ સવાલ કર્યો તો મેયર મીરાબેન પટેલને કે શું અહીંયા બેરિકેડિંગ રાખવાની વ્યવસ્થા છે, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કેમ નથી, ત્યારે જવાબ તેમણે આપ્યો હતો કે એ તો તમે જ્યારે આવ્યા ત્યારે સિક્યુરિટી ક્યાંક જતા રહ્યા છે। પરંતુ આજે અમારા સંવાદદાતાએ વહેલી સવારે પણ રિયાલિટી ચેક કર્યું તો ત્યાં ન કોઈ બેરિકેડિંગ છે, ન કોઈ સિક્યુરિટી ગાર્ડ છે। આ સ્થિતિ છે ગુજરાતના પાટનગર ગાંધીનગરની। આજ અંગે વાતચીત કરીશું, અમારી સાથે સહયોગી નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, વહેલી સવારે પણ તમે રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે પણ ત્યાં કોઈ બેરિકેડિંગ નહોતું, ન કોઈ સિક્યુરિટી ગાર્ડ હતા। વધુ એક જાણે કે ઘટનાની રાહ જોવાતું એવું લાગી રહ્યું છે। અત્યારે સાંજના 6 વાગી રહ્યા છે, શું હજુ પણ ત્યાં કોઈ વ્યવસ્થા કરી કે પછી પરિસ્થિતિ જૈસે થે? વિકાસ, ગઈકાલે જે ઘટના બની જેમાં એક માસૂમ બાળકે કૃત્રિમ તળાવની અંદર ડૂબી જવાના કારણે મૃત્યુ થયું, જ્યારે ગાંધીનગરના મેયરને પૂછવામાં આવ્યું તો ત્યારે તેમણે દાવો કર્યો કે ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવેલો છે અને બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે। અમને એવું થયું કે કદાચ તે દિવસે સિક્યુરિટી ગાર્ડ ન પણ હોય, ચલો આજે તેની તપાસ કરવામાં આવી। પરંતુ જ્યારે એ તપાસ માટે અમે પહોંચ્યા ત્યારે મેયરનો એ દાવો જે છે તે ખોખલો સાબિત થયો, કારણ કે હજી પણ એ સ્થળ પર ગાંધીનગરના સેક્ટર 1ની અંદર જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે કે જ્યાં ગઈકાલે એક 7 વર્ષના માસૂમ બાળકનો ભોગ લેવાયો, ત્યાં હજી પણ ન તો સિક્યુરિટી ગાર્ડ છે અને ન તો એ તળાવને હજી પણ બેરિકેટિંગથી કોર્ડન કરવામાં આવ્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકા ક્યાં નિંદ્રાધીન છે, કેમ આટલી બેદરકાર છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે એક માસૂમનો ભોગ લેવાઈ ચૂક્યો છે। હજી પણ આ પ્રકારના માસૂમ બાળકો ત્યાં ડૂબીને મૃત્યુ પામે, શું ગાંધીનગર મહાનગરપાલિકા તેની રાહ જોઈ રહી છે? તે મોટો સવાલ છે, કારણ કે સંવેદનશીલતાની વાત થતી હોય, આ પ્રકારની ગંભીર બેદરકારી એક વખત તો કરી કે ત્યાં કેવી પ્રકારનો ગાર્ડ નહોતો, કોઈ પ્રકારનો સિક્યુરિટી ગાર્ડ નહોતો, ન તો બેરિકેડિંગ હતું, જેના કારણે 7 વર્ષનો માસૂમ બાળક રમતો રમતો એ તળાવની અંદર ડૂબીને મૃત્યુ પામ્યો। પરંતુ આ દુર્ઘટનાથી તો બોધપાઠ લેવાની જરૂર હતી, આ દુર્ઘટનામાંથી તો કંઈક શીખવાની જરૂર હતી, એ એજન્સીને ફટકાર લગાવવાની જરૂર હતી કે કેમ ભાઈ ત્યાં આ પ્રકારની સુવિધા તેને ઊભી ન કરી। પરંતુ આ તમામ ફટકાર કે પછી આ પ્રકારનો બોધપાઠ લેવાના બદલે ગાંધીનગર મહાનગરપાલિકા, તેના સત્તાધીશો, તેના પદાધિકારીઓ, તેના અધિકારીઓ હજી પણ નિંદ્રાધીન હોય, હજી પણ આ પ્રકારની દુર્ઘટનાની રાહ જોતા હોય કે હજી 1-2 બાળકો ત્યાં પડે પછી અમે બેરિકેટિંગ લગાવીએ અથવા તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકીએ, તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે આજે પણ ન તો તે તળાવને બેરિકેડ કરવામાં આવ્યું છે અને ન તો ત્યાં હજી સિક્યુરિટી ગાર્ડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે। મેયર મેડમના જે દાવાઓ હતા તેની ચકાસણી કરવા માટે અમે પહોંચ્યા કે ભાઈ ગાંધીનગરના પ્રથમ નાગરિક દાવો કરી રહ્યા છે કે સિક્યુરિટી ગાર્ડ છે, તો ચલો જોઈએ આજે કે ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે કે નહીં। પરંતુ મેયર મેડમના એ દાવા આજે પણ ખોખલા છે। મેયર મેડમે ત્યાં જઈને જોવું જોઈએ, ગાંધીનગરના સત્તાધીશોએ ત્યાં જોવું જોઈએ, ગાંધીનગરના કમિશનરે ત્યાં જઈને જોવું જોઈએ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। અને ગાંધીનગરનું સેક્ટર 1 ગાંધીનગરનું સૌથી રીચેસ્ટ સેક્ટર માનવામાં આવે છે, અધિકારીઓ પદાધિકારીઓ ત્યાં રહે છે, તો ત્યાં જ આ પ્રકારની ઉદાસીનતા, ત્યાં જ આ પ્રકારની ગંભીર બેદરકારી જો સેવવામાં આવતી હોય તો પછી ગાંધીનગરની સામાન્ય જનતા જે સેક્ટરોમાં રહે છે, જે વિસ્તારોની અંદર રહે છે, તેની દરકાર તો ગાંધીનગરનું તંત્ર, તેના પદાધિકારીઓ અધિકારીઓ કઈ રીતે રાખતા હશે તે મોટો સવાલ છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ। અહીંયા તો ગૃહમંત્રી અમિત શાહે પોતે સલાહ આપી હતી, પરંતુ આ લોકો બધું જ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા એક કડક કાર્યવાહીની જરૂર છે। મને લાગી રહ્યું છે ગાંધીનગર કોર્પોરેશન હજુ પણ કેટલીક લાશોની રાહ જોઈ રહ્યું છે, ત્યારે જઈને આ લોકો બેરિકેડિંગ કરશે ને પછી સિક્યુરિટી મૂકશે।